તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મારા વાલા ભાઈઓ બહેનો મિત્રોને. ગઈકાલે એકચ્યુઅલી હું આવી ગયેલો દ્વારકાથી. ગઈકાલના કોઈ વિડીયો એક બે છે જે હું આજે પહેલાં પોસ્ટ કરી દઈશ. પણ ઠીક છે, ગઈકાલે એટલું કંઈ ખાસ હતું નહીં એટલે મેં તમને કશું કંઈ કીધું નહીં, કંઈ બતાવ્યું નહીં. આખો દિવસ ડ્રાઈવ જ કરતો હતો. અને આજે છે રક્ષાબંધન, તો બધાને રક્ષાબંધનની બહુ બહુ શુભકામના. મારી જેટલી બહેનો છે એમને આશા કરું છું હરેક બહેનો એના ભાઈને રાખડી બાંધે ને ભાઈ એમની રક્ષા કરે. તો આજનો દિવસ ભાઈ બહેન માટે બહુ ખાસ છે. અને હું છું નોકરી પર. ભાઈ કરવી પડે નોકરી, તો કંઈ વાંધો નહીં. ચલો, એમ બી 2 દિવસ પછી હું ઘેર જવો જ છું. જોકે મારી કોઈ સગી બેન છે નહીં, એટલે મને મારા જે કઝિન્સ હોય એ જ રાખડીઓ બાંધતા હોય છે. તો ઠીક છે, કંઈ વાંધો નહીં. નોકરી કરી લઈએ, હજી 1 દિવસ છે, પછી જઉં છું 3 દિવસ માટે ઘેર. એકચ્યુઅલી મોટા ભાઈએ નવું ઘર લીધું છે, તો એમનું વાસ્તુ છે, પૂજા છે, પછી કથા રાખી છે, તો એ એન્જોય કરીશું. ત્યાં તમને વિડીયોઝ બતાવીશ, બધા મારો શેડ્યુલ બતાવીશ. અને ચલો, તો આજે અમદાવાદ લોકલમાં જ છું, એટલે થિંક સો આ રક્ષાબંધનની હિસાબે બધા કંઈક બધા રિલેટિવને એ લોકોને મળવા જવાનું હશે, રાખડીઓ બાંધવા જવાનું હશે, એટલે ગાડી બુક કરી હશે. સારું છે, કલક તો વાંધો નહીં. કામનું કામ બી થાય છે અને ફરવા બી મળી જાય છે. તો હવે આગળના શેડ્યુલ તમને કન્ટિન્યુ કરીશ. બાકી હજી ફરીવાર એકવાર મારી બધી બહેનોને હેપી રક્ષાબંધન. તો હેપી રક્ષાબંધન ફરીવાર તમને લોકોને. એકચ્યુઅલી મારી કોઈ સગી બેન છે નહીં, જે છે કાકા દાદા મામા ફઈની દીકરીઓ જ છે, જે દર વર્ષે મને કુરિયર કરે છે. પહેલાં એવું હતું કે બધા ભેગા થતા હતા એક ઘરે, બધા ભાઈઓને રાખડીઓ બાંધતા હતા, એન્જોયનો માહોલ હતો. પણ હવે એવું છે કે સૌના કામમાં બિઝી થઈ ગયા છે અને કોઈની જોડે ટાઈમ છે નહીં, એટલે હવે કુરિયર સિસ્ટમ થઈ ગઈ છે. તો કુરિયર આવી જાય છે બધી બહેનોના. પણ છેલ્લા 2-3 વર્ષથી મેં એવું નોટિસ કર્યું છે કે કુરિયર આવે છે પણ વિશ કરવા માટે ફોન કે મેસેજ નથી આવતા. પહેલાં એવું હતું કે રૂબરૂ મળતા હતા, રૂબરૂમાંથી કુરિયર ઉપર આવ્યા, ફોનમાં વાત થઈ જતી હતી. હવે ફોન બંધ થઈ ગયા છે, એટલે ડિસ્ટન્સ વધી ગયા છે. સંબંધના જે અંતર હોય એ વધી ગયા છે. એનું થોડું ઘણું કારણ હું બી છું કે મેં કામ બી થોડા એવા ઘણા કરેલા છે કે જેથી કરીને મારે થોડું ભોગવવું બી પડે. પણ કંઈ વાંધો નહીં ભાઈ, ચલો નસીબ છે, ચાલશે, કંઈ વાંધો નહીં. ભગવાન જે કરે એ સારા માટે કરશે. તો હું આ પોસ્ટ આજે નહીં મૂકું, કાલે મૂકીશ. અને હું જોઈશ કે આજ સાંજ સુધીમાં કઈ બેનનો ફોન અથવા મેસેજ આવ્યો મારી ઉપર, અને પછી પોસ્ટ હું ડાયરેક્ટ બૂસ્ટ કરીશ. એટલે જો ભાઈ, હું બી માણસ છું, મને બી લાગી આવે. કઈ વાંધો નહીં ભાઈ, નસીબ, કર્મોની સજા ભોગવવી પડે છે. બધા એવું કહે છે કે આ નહીં તો આવતા જન્મમાં, પણ આવતો કોઈ જન્મ નથી. જે કરવું છે અહીંયા જ કરવાનું છે ને અહીંયા જ ભોગવીને જવાનું છે. તો મારા ભાઈઓ, ખાલી એટલું યાદ રાખજો કે એવા કોઈ કામ ના કરતા કે તમારા સગા તમારાથી અલગ થઈ જાય યાર. ઓકે, ચલો, તો આ પોસ્ટ કાલે હું પોસ્ટ કરીશ. અને ના, હું નામ તો નહીં બોલું, પણ કોઈ વાંધો નહીં.
હું તો સમજી જઈશ ને. તો ચલો. તો ફ્રેન્ડ્સ, આ છે લકી રેસ્ટોરન્ટ્સ, જે અમદાવાદ લાલ દરવાજાની બાજુમાં આવ્યું છે. ત્યાં તમે જોઈ શકો છો કે જેટલી બી રેસ્ટોરન્ટ્સની અંદર તમે સાફ સુથરી જગ્યા પર આ છે તે છે મળશે, પણ તમે જે જુઓ છો ને એ ટેબલની બાજુમાં જે ગ્રીન કલરનું છે એ કબર છે. જે વર્ષો પહેલાં આ જગ્યા પર એક કબ્રસ્તાન હતું, એની ઉપર હોટેલ બનાવવામાં આવી છે. એની અંદર એક વચ્ચે મોટું ઝાડ બી છે જે હોટલને ક્રોસ કરીને જાય છે, જે તમે જોઈ શકો છો. આ એકચ્યુઅલી સાંભળેલી વાતો છે, સાચી ખબર છે ખોટી ખબર છે મને ખબર નથી, એટલે હું આની અંદર વધારે કોઈ કમેન્ટ નહીં કરી શકું. પણ હું પોતે જમવા બેઠો હતો ત્યાં, મેં આ વસ્તુ એક્સપિરિયન્સ કરી છે, બહુ મજા આવી છે, બહુ મસ્ત ફૂડ છે. અને આ કોઈ પેડ પ્રમોશન નથી, મને જગ્યા ગમી એટલે હું આવ્યો છું. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. આખો દિવસ લોકલમાં હતો અને લોકલ પતાવી કસ્ટમરને સ્ટેશન ડ્રોપ કર્યા. સ્ટેશન ડ્રોપ કરી પછી એક બીજું પિકઅપ હતું, એ એરપોર્ટથી પિકઅપ કરી અને સાહેબને ઘરે ઉતાર્યા. અત્યારે ઓફિસ પહોંચ્યો છું, રાતના વાગ્યા છે 11. તો એટલો કંઈ ખાસ દિવસ હતો નહીં આજે. કસ્ટમર હતા જે રક્ષાબંધન કરવા માટે આવ્યા હતા, એમના બધા ભાઈઓના ઘરે બધા ફરવા ગયેલા ના તેને હતી. એ લોકલમાં જતો એટલે કે તમને વધારે દેખાડવાની કંઈ આ છે તે જેવું કંઈ હતું નહીં. પણ તો બી એક વિડીયો મેં આની પહેલાં મૂક્યો છે, જે બપોરે હું જમવા ગયો હતો, જે લકી રેસ્ટોરન્ટ કહેવાય. લકી રેસ્ટોરન્ટ નામ છે એનું, પણ એ રેસ્ટોરન્ટની અંદર પહેલાં કબ્રસ્તાન હતું અને કબ્રસ્તાનની અંદર એણે રેસ્ટોરન્ટ બનાવી છે. એટલે ત્યાં લાઈવ કબરો છે એવું બધા કહે છે. હોટલના માલિક બી કહેતા હતા આ છે તે છે. એટલે મેં એના ફોટાઝ ને એ બધું મૂક્યું છે ને એનો વિડીયો બી અપલોડ કર્યો છે, તમે જોજો ખાસ. અને જો અમદાવાદમાં આવો તો બહુ મજા આવશે. તમારા ટેબલની બાજુમાં કબર હશે ને એની બાજુમાં બેસીને જમવાનું, એટલે એક નવો એક્સપિરિયન્સ મળશે. તો ચલો, જે લોકોએ મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી એ કરી લેજો. લાઈક કરો, કમેન્ટ કરવાનો પ્લીઝ, શેર કરવાનું ના ભૂલતા. તો મળીએ છીએ કાલે. અને કાલે હું જાઉં છું ઘેર. તો હવે ઘેર પહોંચીને પછી શું ધમાલ મસ્તી થાય એ છોકરાઓ જોડે, ભાઈ ભાભી જોડે, મમ્મી પપ્પા જોડે વાત કરીએ તમને આરામથી. તો ચલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.